પહેલો કેસ ગુજરાતમાં નોંધાયો છે। ચીનમાં તબાહી મચાવનાર એચએમપીવી વાયરસની ગુજરાતમાં હવે એન્ટ્રી। અરવલ્લીના 2 મહિનાના બાળકમાં દેખાયા એચએમપીવી વાયરસના લક્ષણો। એચએમપીવી વાયરસથી સંક્રમિત બાળકને અમદાવાદ સારવાર માટે ખસેડાયો। ચાંદખેડા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ। ચાંદખેડા સ્થિત ઓરેન્જ ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે। આની અંદર લક્ષણો પ્રમાણે એ દર્દીની સારવાર થતી હતી। કોવિડમાં જે પ્રોટોકોલ હતો એ જ પ્રોટોકોલથી આની સારવાર થતી હોય છે। શરદી થવી, તાવ આવવો, ઉધરસ થવી, ગળામાં દુખાવો થવો વગેરે જે કોમન લક્ષણો છે, એટલે લક્ષણો પ્રમાણેની ટ્રીટમેન્ટ આમાં કરવાની રહે છે। આમાં જે ટેસ્ટ કરવાનો છે, ટેસ્ટ માટેની કીટો પણ આપણે હવે એ વ્યવસ્થા કરવા તરફ છીએ અને લગભગ 2-3 દિવસમાં દરેક હોસ્પિટલમાં આ કીટો ટેસ્ટિંગ અને હું તો એવું માનું છું કે અત્યારે આપના દ્વારા આ સમાચાર સરકાર બિલકુલ જાગૃત છે, કેન્દ્ર સરકાર પણ જાગૃત છે। આદરણીય નડ્ડાજીએ પણ આના ઉપર વ્યક્તિગત રીતે ધ્યાન આપી રહ્યા છે, ડિપાર્ટમેન્ટ પણ આપી રહ્યું છે અને આપણી જે ભારતની સંસ્થાઓ છે એ પણ આના ઉપર બહુ વિશેષ ફોકસ કરી રહ્યું છે। એટલે લોકોમાં પેનિક ના થાય એ પણ જરૂરી છે, કારણ કે આ ન્યૂઝ વારંવાર ચાલે તો પેનિક ઊભું થતું હોય। મારી આપ સૌને વિનંતી છે કે જેવી કંઈક ગંભીર પરિસ્થિતિ લાગશે તો તરત જ ગુજરાતની પ્રજાને જાણ કરી ડુ એન્ડ ડોન્ટ્સ કદાચ અમે આજે જાહેર કરી દઈશું શું કરવું જોઈએ। શરદી થઈ હોય, ઉધરસ હોય તો જાહેરમાં એ છીંક નહીં, કોઈને હાથ ધોવા વગેરે વગેરે જે પહેલાંના હતા એ જ ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે।